હર મહાદેવ આજ નાદ સાથે સોમવારે શિવાલયો ગુંજી ઉઠતા હોય છે અને આજે ઘરે બેઠા આપને પણ એક એવા જ પ્રાચીન અને પૌરાણિક શિવ મંદિરના દર્શન કરાવીશું। મહેસાણાના વિજાપુરમાં આસોડા ખાતે આવેલું છે જસમલનાથજીનું મંદિર। ઉત્તર ગુજરાતનું પ્રખ્યાત શિવ પંચાયત મંદિર પ્રાચીન સ્થાન આ ભક્તો માટે ખૂબ જ આસ્થાનું કેન્દ્ર બન્યું છે। તો ચાલો જાણીએ આ મંદિરની ઐતિહાસિક ગાથા। ઉત્તર ગુજરાતમાં પૌરાણિક અને સુપ્રસિદ્ધ મંદિરોમાંનું એક સ્થાનક હોય તો તે છે શિવ પંચાયત મંદિર। મંદિરનું નામ સાંભળીને જ કુતૂહલતા જાગે। શિવ પંચાયત મંદિર, કેમ આવું નામ હશે? દરેક નામની પાછળ એક ચોક્કસ કથા, એક ચોક્કસ ઇતિહાસ હોય છે। ત્યારે આ મંદિરના નામની પાછળ પણ એક રોચક ઇતિહાસ છે। તો ચાલો જાણીએ વિજાપુર તાલુકામાં આવેલા શિવ પંચાયત મંદિર વિશે। ભારત દેશમાં અનેક પ્રાચીન મંદિરો આવેલા છે, જેની રમણીય કલાકૃતિઓની મંત્રમુગ્ધ શૈલી સમગ્ર વિશ્વમાં આગવું સ્થાન ધરાવે છે। ભારતમાં અનેક શિલ્પકલાના બેનમૂન પૌરાણિક મંદિરો આવેલા છે, જેની ભવ્યતા દેશની આવનારી પેઢી માટે અમૂલ્ય વારસો છે। જેમાં જો ઉત્તર ગુજરાતની વાત કરવામાં આવે તો રાણકી વાવ, મોઢેરા સૂર્ય મંદિર અને ઐતિહાસિક નગરી વડનગર સમગ્ર વિશ્વમાં ખ્યાતનામ છે। આવું છે એક 1200 વર્ષ પ્રાચીન સોલંકી કાળનું શિવ મંદિર એટલે વિજાપુરમાં આવેલ આસોડા ગામનું જસમલનાથજી મંદિર। આ શિવાલયમાં દેવાધિદેવ મહાદેવ બિરાજમાન છે। જસમલનાથજી મંદિર સોલંકી કાળમાં પાટણના રાજવી સિદ્ધરાજ જયસિંહે બંધાવ્યું હતું। તદ્દન મોઢેરા સૂર્ય મંદિર જેવી જ આબેહૂબ કોતરણી આ મંદિરની શોભામાં અભિવૃદ્ધિ કરે છે। અહીં મંદિરના બાંધકામમાં રામાયણ તેમજ મહાભારત કાળના પાત્રો કંડારાયેલા છે અને સંપૂર્ણ વાસ્તુશાસ્ત્ર આધીન મંદિરનું સુંદર નિર્માણ કરાયું છે। અહીં પથ્થરની કોતરણી સાથેના મંદિરમાં બિરાજમાન ભગવાન શિવજી અદ્ભુત અને અલૌકિક છે, જેને જસમલનાથજી મહાદેવ તરીકે ભક્તો પુકારે છે। આ મંદિરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત રહે છે। પવિત્ર શ્રાવણ માસમાં તો અહીં દર્શનાર્થે શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટે છે। અહીં મંદિરમાં શ્રાવણ માસની અમાસના દિવસે શિવ ભગવાનની વિશેષ પૂજા થાય છે। પ્રથમ સોમવારે મંદિરના પ્રાંગણમાં ભાતીગળ મેળો ભરાય છે। આ પૌરાણિક મંદિરમાં સિદ્ધરાજ જયસિંહ વખતથી જ શ્રાવણ માસના અમાસના દિવસે 1008 કમળ પૂજા થાય છે। ઉત્તર ગુજરાતમાં એકમાત્ર એવું મંદિર છે કે જ્યાં કમળ પૂજા કરવામાં આવે છે। શ્રાવણ મહિનાના પહેલા સોમવાર આ મંદિરમાં મેળો ભરાય છે અને છેલ્લા અમાસના દિવસે કમળ પૂજા પણ થાય છે। આ મંદિરનો વિશેષ એ છે કે અમારે આ પવિત્ર શ્રાવણ માસ આ મહિનો પબ્લિક આવે છે અહીંયા દર્શન રૂપે અને મહાશિવરાત્રિના દિવસે અહીંયા બહુ મોટો ભંડારો થાય છે, અભિષેક થાય છે, હવન થાય છે અને શ્રાવણ મહિનામાં આ મહાદેવજીનું ભગવાનની યાત્રા શોભાયાત્રા નીકળે છે, ગામનો ભંડારો થાય છે। નમસ્કાર હર હર મહાદેવ। પાટણના રાજપૂત રાજા સિદ્ધરાજ સોલંકી ધર્મપ્રેમી રાજા હતા। તેમણે ધર્મની ધજા તેના રાજ્યમાં ફરકે તે માટે પથ્થરો ઉપર કોતરણીવાળા અદ્ભુત શિવ મંદિરો તેમના શાસનકાળમાં બંધાવ્યા હતા। લોકવાયકા મુજબ પાટણના રાજા સિદ્ધરાજને શ્રાવણ માસના પ્રથમ રાત્રિના સમયે ભગવાન શિવનું સ્વપ્ન આવેલું। એમણે કહ્યું
કે મારું સ્વયંભૂ શિવલિંગ અહીંથી 25 માઇલ દૂર છે. ત્યારે રાજા દ્વારા એ જગ્યા પર એક મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું. રાજાએ કહેલા અંતર પ્રમાણે અત્યારના આસોડા ગામમાં આ શિવ મંદિર બનાવવાની તૈયારીઓ શરૂ થઈ. થોડા દિવસો પછી શિવજીએ સપનામાં આવી ફરી કહ્યું, મારી જગ્યાએ તે હજુ મંદિર બનાવ્યો નથી. જેથી રાજાએ મંત્રીમંડળ પાસે તપાસ કરાવતા અંતરમાં ફેરફાર જણાયો. પણ મંદિર બનાવવાની કામગીરી તો લગભગ પૂર્ણ થઈ ગઈ હતી. જેથી રાજાએ ફરી આદેશ કર્યો કે આ મંદિર છોડી દો અને અન્ય માપ પ્રમાણે ફરીથી મંદિર બનાવો. ત્યારે આ ગામનું નામ આસોડા ગામ પડ્યું. ત્યારબાદ બાજુના ગામ શોખડામાં પણ ભગવાન શિવના મંદિરનું નિર્માણ કરાવવામાં આવ્યું. પોતાના પરમ ભક્ત અને ઉપાસક એવા સિદ્ધરાજ જયસિંહ દ્વારા આસોડામાં બનાવેલ મંદિરમાં ભગવાન શિવજીએ પ્રથમ વાસ કર્યો અને કહ્યું કે અહીં આસોડામાં આવેલા શિવ મંદિરમાં મારી આરાધના જે ભક્ત 3 દિવસ સુધી કરશે તેને સિદ્ધિ પ્રાપ્ત થશે. આવી લોકવાયકા પણ છે. આ પૌરાણિક મંદિરમાં પાટણ જવા માટેનો એક ગુપ્ત માર્ગ બનાવવામાં આવ્યો છે, જે અહીંથી સીધો પાટણ નીકળતો હોવાની પણ માન્યતા છે. ઘણા સમય બાદ મંદિર જીર્ણ થતા ગાયકવાડ સરકારે મંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો અને આ મંદિરની પૂજા કરવા માટે તપોધન બ્રાહ્મણને સેવા આપવામાં આવી હતી. અત્યારે આ મંદિર પુરાતત્વ વિભાગની દેખરેખ નીચે છે. આ મંદિરની કલા કોતરણી ખરેખર જોવી હોય તો અદ્ભુત મંદિર. 1 વર્ષ સુધી એની કલા કોતરણી જુઓ તો પણ એમાંથી તમે રિસર્ચ કરતા જ રહો. અને એ વખતે ગૌરવ લેવા જેવી વાત છે કે શિવ પંચાયતનું મંદિર આખા ગુજરાત રાજની અંદર આ આસોડા ગામની અંદર જ છે. બીજું, ગુજરાત રાજની અંદર જે 13 તોરણો ગણાય છે એમાં આસોડા ગામમાં થાંભલા સાથે 2 તોરણ આ મંદિરમાં છે. ગામના એક દલિતવાસમાં એક નાનું તોરણ છે અને એક ભગવાનના મેઇન ગેટ જે પ્રવેશદ્વાર છે ત્યાં એક મંદિર તોરણ છે. આ મંદિરમાં જ્યારે ગુજરાતમાં અલ્લાઉદ્દીન ખલજીનું શાસન ચાલતું હતું ત્યારે જે ઔરંગઝેબ હતો, ઔરંગઝેબે આ મંદિર ઉપર ચઢાઈ કરી હતી. જે સિદ્ધરાજ સોલંકીએ ગુજરાતમાં જેટલા મંદિરો બનાવ્યા હતા શિવ પંચાયતના, તેટલા દરેક મંદિર ઉપર ઔરંગઝેબે ચઢાઈ કરી હતી. વિધર્મીઓ જ્યારે શિવ મંદિરો અને હિન્દુ મંદિરોને નિશાન બનાવીને આવા પ્રાચીન મંદિરોનો ધ્વંસ કરવા નીકળ્યા હતા, ત્યારે આ મંદિરને પણ તેમણે નુકસાન પહોંચાડ્યું હતું, જેના નિશાન હાલ શિવલિંગ પર જોઈ શકાય છે. અહીંયા પવિત્ર સ્થાનકમાં ભગવાન શિવની આરાધના કરનારને મન વંચિત ફળની પ્રાપ્તિ થાય છે. આ એક જ શિવાલય એવું છે જેને શિવ પંચાયત મંદિર કહેવામાં આવે છે. તેની પાછળનું કારણ એ છે કે આ મંદિરની જમણી બાજુ ગણપતિ દાદાનું પ્રાચીન મંદિર છે, તો ડાબી બાજુ હનુમાનજીનું મંદિર છે. તેમજ પાછળના ભાગે પણ બીજા 2 મંદિરો આવેલા છે, જેમાં એક બ્રહ્માજી તેમજ ચોથું મંદિર વિષ્ણુ ભગવાનનું મંદિર છે. અને 5મા મંદિરમાં વચ્ચે સ્વયં શિવજી પોતે બિરાજમાન છે. આમ 5 દેવતાઓની પંચાયત સ્વરૂપે આ દેવસ્થાનના માત્ર દર્શનથી તમામ શ્રદ્ધાળુઓની આધિ વ્યાધિ અને ઉપાધિનો નાશ થાય છે અને સર્વે ભક્તોની મનોકામના પરિપૂર્ણ થાય છે. આથી જ ઉત્તર ગુજરાત સહિત ગુજરાતના માઈ ભક્તો દેવાધિદેવ મહાદેવના દર્શને અચૂક પધારે છે. અહીંયા ખૂબ જ અતૂટ શ્રદ્ધાથી મારી જે પણ મનોકામના હોય અતૂટ શ્રદ્ધાથી પૂરી કરે છે દાદા. તથા આ મંદિર 12 જ્યોતિર્લિંગમાં જે આપણે દર્શન કરીએ અને જે પુણ્ય મળે એ પુણ્ય આ મંદિરમાં દર્શન કરવાથી મળી રહે છે. આ મંદિરમાં જે કોઈ બાધાઓ, કોઈ સંતાન પ્રાપ્તિ માટે, કોઈ વિદેશ ગમન માટે, એની દરેક ઈચ્છાઓ શિવ ભગવાન પરિપૂર્ણ કરે છે. અને આ દરેકની આસ્થા આ વૈજનાથ મહાદેવ દરેકની સંપૂર્ણ રીતે પૂરી કરે છે. દર શ્રાવણ માસમાં ભક્તોની ભારે ભીડ આ મંદિરમાં જોવા મળે છે અને અમાસના દિવસે દાદાની શોભાયાત્રા નીચ મંદિરથી નીકળી સમગ્ર ગામમાં નગરચર્યા કરી નીચ મંદિર પરત ફરે છે. ખુદ મહાદેવ નગરજનોને સામે ચાલીને દર્શન આપે છે. ત્યારે ભક્તો પણ મહાદેવની અતૂટ ભક્તિમાં લીન થઈ જાય છે. તમે પણ વિજાપુર જાઓ ત્યારે આસોડા ગામના આ શિવ પંચાયત મંદિરના દર્શન કરવાનું ચૂકતા નહીં.